નમસ્કાર બાળ મિત્રો, આપણી ગુજરાતી શાળા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આપણે હવે નવી વિડીયો સિરીઝ ચાલુ કરી છે, જેમાં તમને આપણે વાર્તાઓ કહેવાના છીએ. તો આ છે બાલ વિનોદ શ્રેણીની વાર્તાનો ખજાનો બુક. અને આ બુકમાં છે લગભગ 1, 2, 3, 4, 5, 6, 7, 8 વાર્તાઓ છે. એવી આપણા જોડે લગભગ 12 ચોપડીઓ છે, 12 અલગ અલગ બુક છે. તો એની એક વાર્તા આપણે એક વિડીયોમાં કહીશું. તો આજે પહેલા વિડીયોમાં આજે શરૂઆત કરીએ છીએ વાર્તાનો ખજાનો. એમાં સૌથી પહેલી વાર્તા છે, તમે જોઈ શકો છો, કીડી અને તીડ. તો એન્ડ સુધી જોતા રહેજો, તમને ખૂબ મજા આવશે અને લાઈક તમે જરૂરથી કરજો. એક કીડી હતી અને એક તીડ હતું. ચોમાસાના દિવસો હતા. તીડને ભૂખ લાગી હતી. કીડીના દર પાસે આવીને તીડ કહે, કીડી બહેન, બહાર આવો તો તમારા સંગ્રહમાંથી મને થોડું ખાવાનું આપો ને. કીડીએ દરમાંથી તીડને કહ્યું, તમે ઉનાળામાં શું કરતા હતા? એ વખતે ચોમાસામાં માટે ભેગું કેમ ન કર્યું? તીડે કહ્યું, ઉનાળામાં હું ગાવા વગાડવામાં અને ચોમાસાનો વિચાર ન કર્યો. અત્યારે થોડી મદદ કરો. કીડીએ કહ્યું, અમારા સંગ્રહમાંથી આપું તો પછી અમે શું ખાઈશું? તીડે કહ્યું, તમે નહીં આપો તો હું મરી જઈશ. અને કીડીએ કહ્યું, તીડભાઈ, આળસુ રહ્યા છો તો હવે ફળ ભોગવો. કહી કીડી દરમાં જતી રહી અને પોતાની ભૂલ બદલ તીડને પસ્તાવો થયો. તો દોસ્તો, આ હતી એક ટૂંકી વાર્તા. તો આના પરથી આપણને શીખ મળે છે કે આપણે આપણા કામમાં આળસ ના રાખવી જોઈએ. તો બાળ મિત્રો, લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ એક બીજી વાર્તા સાથે.